ની પરીક્ષા 3 મે તો યોજાઈ અને 12મીએ ખ્યાલ આવ્યો કે પેપર ફૂટ્યું હતું અને જે વિવાદોની વચ્ચે આખરે પરીક્ષા રદ કરવામાં આવી જ્યારે આજે દેશભરમાંથી રીનીટની પરીક્ષા યોજાઈ રહી છે અને તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર સુરક્ષા વ્યવસ્થા પણ એ જ પ્રકારનો ગોઠવી દેવામાં આવ્યો છે અને તે જ બંદોબસ્ત સાથે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા છે। અમદાવાદમાં પણ સીસીટીવી સહિતના તમામ જે વિશેષ વ્યવસ્થાઓ છે તે પણ રાખવામાં આવી રહી છે અને પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ પણ છે તે પહોંચી રહ્યા છે। ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ છે એમને पूछवा मांगीशू परीक्षा ने लेने केवी तैयारियों करवा गुजराती नहीं अच्छा किस तरह की तैयारियां की सो हम लोगों ने प्रिपेयर अच्छे से किया हुआ है पेपर एंड आई थिंक ये पेपर जो होता है बहुत अच्छे से आने वाला है। सरकार ने जो होता है पेपर अच्छे से बनाया हुआ दैट्स ऑल। मोरल कितना डाउन होता है बार बार? अगर देखिए बेसिकली देखा जाए तो मोरल तो डाउन होता ही है। अगर आप 2 साल तैयारी कर रहे हो एंड कॉन्स्टेंटली अगर आपका पेपर लीक हो जाए एंड जो मोमेंटम ब्रेक हो जाता है ऑब्वियस सी बात है। एंड आई नो कि ना इट्स गोइंग टू बी अ टफ पेपर है ना, बट देखा जाए तो 2015 के कंपेयर में अगर उस टाइम भी पेपर लीक हुआ था सो पेपर वॉज टफ, बट वी कैन नॉट से एनीथिंग है ना जब तक पेपर सामने नहीं आता है ना। इट्स जस्ट एन एजम्पशन कि पेपर हमारा हार्ड आएगा, बट हमें अपनी तरफ से फुल प्रिपेयर करके और इस बार अच्छे से करके आए होंगे लोग। नेक्स्ट टाइम बीजी वखत आવું ના થાય પ્રયાસ આપણે કરશું। આપણે સ્ટુડન્ટના મોરલ ડાઉન થઈ ગયા હતા વચ્ચે, હવે એફઆઈથી પ્રિપેર કરે છે, જે ફ્યુચર શું થાય છે જરૂર। એટલે અન્ય કેટલાક લોકો છે એમની સાથે પણ આપણે વાત કરીશું। શું કહેશો જે રીતે આજની પરીક્ષા છે, એક વિદ્યાર્થી એક નવા આશય નવા ઉદ્દેશ્ય અને એક નવી આશા સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા છે? સારી ઉમ્મીદ છે હવે પેપર ખાલી સરખું થઈ જાય, બસ બીજું કંઈ નહીં જોતું। આ વખતે ના જ થવું જોઈએ કેમ કે એકવાર થઈ ચૂક્યું છે, સો મોરલ ડાઉન થઈ ગયો બધા સ્ટુડન્ટનો। સો હવે સરખી રીતે ફેરલી કન્ડક્ટ થઈ જાય, બસ એ જ જોઈએ। પરીક્ષા કેન્દ્ર છે ત્યાં પણ અત્યારે બહાર જે વોચ શીટ લગાવી દેવામાં આવી છે, તમામ અધિકારીઓથી લઈને સુરક્ષા વ્યવસ્થા છે તે જ પ્રકારની રાખવામાં આવી છે અને પરીક્ષાર્થીઓ જ્યાં પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચે છે ત્યાં આઈડી પ્રૂફ સહિતની તમામ જે વિશેષ વ્યવસ્થાઓ છે તે જ રાખવામાં આવશે અને તે જ પ્રકારનું ચેકિંગ કર્યા બાદ જ વિદ્યાર્થીઓને અહીંયા એન્ટ્રી છે તે આપવામાં આવશે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અધિકારીઓની હાજરીમાં આજે પરીક્ષા યોજાઈ રહી છે। અમદાવાદમાં રીનીટના 23 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેમાં રાજ્યના 77,000 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે, જ્યારે અમદાવાદમાં 10,440 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે। પરીક્ષામાં આ વખતે 15 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે, સાથે સાથે 3:15 આ પરીક્ષાનો સમય છે તે પૂર્ણ થશે, ત્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર પણ તમામ પરીક્ષાર્થીઓ છે તે પહોંચી રહ્યા છે અને પેપર અઘરું હશે પણ તે જ પ્રકારની તૈયારી કરી છે અને આ વખતે કોઈ પણ પ્રકારનો વિવાદ ના સામે આવે તેવી આશા પણ વિદ્યાર્થીઓ રાખી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।